નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી છે ભારતના વહાણવટા સાથે જોડાયેલી એક મહિલા જેને વહાણવટાનો કાફલો હંકાર્યો, કેપ્ટન એટલે કે નાખુદા બનીને, એવી શેરદિલ સિંહણ એ કચ્છની દીકરી હતી. એનું નામ કબી કસ્ટા, કબી મીઠું કસ્ટા. મીઠું એના પતિનું નામ, કબી મીઠું કસ્ટા. દેશનો ત્રીજા ભાગનો દરિયો ધરાવતું ગુજરાત સાગર ખેડૂઓને પડકારતું અને દરિયાનો એ પડકાર ઝીલીને માથે કફન બાંધી નીકળેલા દરિયા ખેડૂઓ દરિયામાં થતા ગુગવાટ અને ઉઠતા તોફાનો કે ચાંચિયાઓથી જરાય ગભરાયા વગર એના ઉપર રાજ કરતા. એમના વહાણ 7 સમંદરની છાતી ચીરીને વિશ્વભરમાં પહોંચતા. એ જમાનામાં પણ પેઢી દર પેઢી એક માન્યતા ચાલી આવતી. એ માન્યતા હતી, સ્ત્રીથી વાણ પર ન ચડાય, અમંગળ થાય. સ્ત્રીથી વાણ પર ન ચડાય, અમંગળ થાય. એક કચ્છી યુવતી દરિયાખેડુ ખારવા કોમની સાહસવીર, કુતૂહલ, હિંમત, વિષાદ, ઠંડો આત્મવિશ્વાસ, પડકાર, વિજય અને રોમાંચ તેમજ વાત્સલ્યના ભાવ સાથે એણે દરિયાને પોતાનો બાપ માનીને સાહસ કર્યું. આ ખારવા કોમની દીકરી, અને ખારવા કોમ દરિયાને પોતાનો બાપ માને છે. દરિયાથી પાછી નથી પડતી. ગમે તેવા તોફાન આવે, ખારવો ક્યારેય દરિયો ખેડવાનું છોડી નથી દેતો. મહિલા નવ કપ્તાન એટલે કે નાખુદા તરીકે ઇતિહાસમાં એનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું. એ યુવતીનું નામ હતું કબી મીઠું કસ્તા. એ જે વાહનની કપ્તાન હતી એનું નામ હતું રામપાસા. એ શિક્ષિકા હતી, ભણેલ ગણેલ હતી. એણે રામપાસાના કપ્તાન તરીકે 5 વર્ષ દરિયાની ખેપ કરેલી. ક્યારેક મધદરિયે તોફાને ચડતો સમંદર, તો ક્યારેક એના વાણને લૂંટી લેવા માટે તૈયાર દરિયાઈ ચાંચિયાઓ. અને એટલે જ તો વહાણવટાનો ઇતિહાસ દરિયા ખેડૂઓ તરીકે પુરુષોની આજુબાજુ જ ઘુમરાતો હતો. 7 સમંદર પાર વહાણને હંકારવા માટે હિંમત જોઈએ. કોઈ પણ કટોકટીને પાર કરવા માટે ધીરજ, ઠંડુ દિમાગ અને ક્યારેક ગજવેલની તાકાત જોઈએ. જહાજનું સંચાલન કરવા ખલાસીઓ ઉપર કડપ રાખી તેમને એક આકુટે કાબુમાં રાખવાની ક્ષમતા જોઈએ, નહીં તો એ બળવો કરે. ભરદરિયે ચાંચિયાઓનો સામનો કરવા માટે વજ્રનું કાળજું જોઈએ. અને એટલે જ વાણના નાખુદા તરીકે અથવા કેપ્ટન તરીકે પુરુષોની જ મોનોપોલી. પણ આ મોનોપોલી તોડી કચ્છની એક બહાદુર દીકરીએ, ખારવા કોમની એક બળુકી મહિલા, નામ એનું કબી મીઠું કસ્તા. એનો પતિ મીઠું તે જમાનામાં અસાધ્ય રાજરોગ એવા ટીબીથી પીડાતો. બચવાની કોઈ આશા નહોતી. મીઠુએ જ એને હઠ કરીને વાણે ચડવા ફરજ પાડી. એના પિતા ભોલુ માલમ એક પ્રગતિશીલ અને જમાનાથી આગળ ચાલવાવાળી વ્યક્તિ હતા. એણે દીકરીને હિંમત આપતા કહ્યું કે દરિયો ખેડો એ મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. એણે દીકરીને સમજાવ્યું કે ખારવાનો દીકરો તો દરિયો ખેડે જ. ઉપરથી કહ્યું, પોતે દીકરા અને દીકરીમાં ભેદ નથી જોતો. બાપે હિંમત બંધાવી. કબીએ માલમી વિદ્યાની માત્ર 15 દિવસની તાલીમ બાદ 2 જાન્યુઆરી 1945 સંવત 2001ના રોજ રામપાસા લઈને દરિયામાં નીકળી પડી. એની ડાયરીમાંથી શ્રી હસમુખભાઈ અબોટીના પુસ્તક સાગરનો સાદ ના પાના નંબર 13 ઉપર નાખુદા તરીકે એણે જે વાણનું સંચાલન કર્યું એની દિલધડક દાસ્તા છપાયેલી છે. કબીએ પોતાની ડાયરીમાં સુંદર અક્ષરે નોંધ કરતા લખ્યું, અમે ભરૂચથી કોચીન હંકાર્યા. સંવત 2001 પોષ વદ ચોથ મંગળવાર તારીખ 2/1/1945ના
51 રોજ ભરૂચથી હંકારી પ્રમણવાળું કાંઠું સહી કરતા હતા. 2 વેરાવરી સગર હતા અને અધબારી ઉકરી આવ્યા હતા. વાવરો દૂનો ખરો હતો. સડ ફાટી ગયું હતું. કાતરાથી વાણને હંકાર્યું. એક પોર પછી નાનું સડ બાંધી ચાલુ રાખ્યું. વાણને જાફરાબાદ ઉપરથી વટાવ્યું. 153 રોજ ગુરુવાર તારીખ 4/1/1945 રોજ પોષવદ 6ની રાત્રે 9 વાગ્યે મુંબઈ ઉગમણે વતી આવતો હતો. વાવરો ગુરમાલ થતો હતો. રાતના 10-15 વાવરો ધ્રુવનો થઈ ગયો, એટલે સ્થિર થયો. વરસાદ એવી એલીછામ પડતો હતો. વાણના સડના ટુકડા થઈ ગયા. વાળ 2 દિવસ ઓઝલ રાખ્યું હતું. ધીરે ધીરે કવિ માલમ વિદ્યાની અને કંપાસની જ્ઞાતા બની. એક બાહોશ નાખુદાની હેસિયતથી કામ કરતા કવિએ રામપાસામાં મીઠું, ડુંગળી, ગોળ, બાજરી અને અન્ય ધાન ગલ્ફ ઓફ પર્સિસ થઈ એડન અને મોમ્બાસા પહોંચાડ્યું. ત્યાંથી મોસાદિયું અને જુબા કિસ્માવા થઈને મોમ્બાસા વળી પાછા તેજાના, કોડી, કાજુ વગેરે મસ્કતથી ખજૂર ભરવાની થતી. કબી હવે સંપૂર્ણપણે નિષ્ણાત નાખુદા બની ચૂકી હતી. એના પતિ મીઠુએ 1946માં અંતિમ શ્વાસ લીધો. મીઠુની નિકટ રહી સેવા કરતા કરતા કબીને પણ આ રાજરોગે પકડી લીધી. એ જમાનામાં ટીબીની કોઈ દવા નહોતી. ટીબી અસાધ્ય રોગ ગણાતો અને ટીબી એને સેવા કરતા કરતા એના પતિની કબીને પણ લાગુ પડ્યો. અને 1948માં કચ્છની આ બહાદુર દીકરીનો જીવનદીપ બુઝાયો. ભારતીય વહાણવટાના ઇતિહાસમાં ભાગ્યે જ કબી કસ્તાનો ઇતિહાસ જોવા મળશે. મહિલા સશક્તિકરણની વાતો તો ઘણી થાય છે, વાત કરવી સારી પણ છે, પણ તો પછી કબી કસ્તાને 7 સમુદ્રના ખોળે કેમ ભંડારી દેવાય? ભારતીય વહાણવટાના ઇતિહાસની પહેલી કેપ્ટન કબી કસ્તા વિશે કેટલા જાણે છે? આવી શેરદિલ નાખુદા કબીને ગૌરવપૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજલિ સાથે સલામ.